ઓફિસરની કાર્યશૈલીના વિરોધમાં 4 દિવસથી ઉપવાસ આંદોલન. વિરમગામ નગરપાલિકાના શાસક પક્ષના નેતા ઉમેશ વ્યાસની તબિયત લથડી. વિરમગામ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના વોર્ડ નંબર 6 ના સભ્ય અને શાસક પક્ષના નેતા ઉમેશ વ્યાસની તબિયત છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન દરમિયાન લથડી છે. તેમણે 26મી ઓગસ્ટથી વિરમગામ નગરપાલિકાના મુખ્ય અધિકારી સામે વિવિધ મુદ્દાઓ અને તેમની કાર્યશૈલીનો વિરોધ કરીને આંદોલન શરૂ કર્યું હતું. તબિયત બગડતા તબીબી ટીમને જાણ કરવામાં આવી છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. ઉમેશ વ્યાસનો મુખ્ય આક્ષેપ છે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી નાગરિકોના પ્રશ્નો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે અને પૂરતા સહકારનો અભાવ છે. આ ઉપવાસ આંદોલન દ્વારા તેઓ વહીવટીતંત્રનું ધ્યાન આ સમસ્યા તરફ દોરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગે છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને વહીવટીતંત્ર પણ દબાણ વધી રહ્યું છે. આંદોલનને નગરપાલિકાના અન્ય સભ્યો અને સ્થાનિક નાગરિકોનું પણ સમર્થન મળી રહ્યું છે. નાગરિકોની માંગ છે કે નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે અને જનપ્રતિનિધિઓના સૂચનાને ગંભીરતાથી લેવામાં આવે. જો આ મામલે વહેલી તકે સમાધાન નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.